અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મેથડી ગામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં ચાલતા પથ્થરના ભળિયા અને ઓવરલોડિંગ વાહનોના કારણે અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે, જેના પરિણામે તેમની મિલકતને નુકસાન થયું છે। આ બાબતે ગ્રામ લોકોમાં ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને જણાવ્યું છે કે આ સમસ્યાના કારણે તેમના જીવન પર ગંભીર અસરો થઈ રહી છે। આ મામલે લાઠી પ્રાંત કલેક્ટર દ્વારા તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા માટે સૂચના કરવામાં આવી છે, જેથી ગામ લોકોને રાહત મળી શકે। સાહેબ રજૂઆત હોવા છતાં પણ એ લોકોએ ક્યારેય ગામમાં વિઝિટ કરેલી નથી અને કોઈ એવા પગલાં નથી લીધેલા, અથવા તો એ લોકોને ક્યારેય નોટિસ નથી આપેલી। અને એના પરિણામે અત્યારે આ લોકો છે ને માત્ર સાંડ ગોળે બેફામ બની અને ઓવરલોડિંગ વાહન અને આ રીતના બધું નુકસાનકારક અને ડમરી પણ એટલી ચડે છે, જેથી કરીને અમારા ગામમાં એક મેટર સાહેબ એવી લાઠી તાલુકાના મેથડી ગામે જે ગામ લોકોની રજૂઆત છે કે ડમ્પરના કારણે અને બાજુમાં જે ખનીજના બ્લોક્સ આવેલા છે એમાં જે કામગીરી થાય છે એના કારણે એમના ઘરમાં ધૂળના પ્રદૂષણનો પ્રશ્ન રહે છે। અને બીજું કે ડમ્પરના કારણે ત્યાં આગળ જે મકાનો છે એને ધ્રુજારીનો પ્રશ્ન ઊભો થાય છે। તો આ બે બાબતે અગાઉ પણ જે રજૂઆત આવેલી હતી એના અનુસંધાને ભૂસ્તર શાસ્ત્રી સાથે પણ અમે સંકલનમાં છીએ અને ભૂસ્તર શાસ્ત્રીને પણ આ બાબતે ખાસ વાત કરેલી છે કે જે કામગીરી થાય છે ખનીજની ત્યાં આગળ જે કાયદેસરના બ્લોક ફાળવેલા છે એની કામગીરીમાં પ્રદૂષણને લગતો પ્રશ્ન છે એનો નિકાલ આવે, એનું સોલ્યુશન આવે અને બને એટલું ધૂળનું પ્રદૂષણ ઓછું થાય એ પ્રમાણે કામગીરી કરે એ પ્રમાણે ખાસ સૂચના આપેલી છે। અને જે ડમ્પર ચાલે છે એ ડમ્પરના કારણે જે ઘરમાં ધ્રુજારી આવે છે આ મુદ્દે પણ ત્યાં આગળ ખાસ સૂચના આપેલી છે કે તમારા જે ડ્રાઈવર્સ છે વગેરે એમને સમજૂત કરવામાં આવે કે જેથી ગામ લોકોનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આવી શકે।